धर्मस्य फलमिच्छन्ति धर्मं नेच्छन्ति मानवाः फलं पापस्य नेच्छन्ति पापं कुर्वन्ति शानरानंदकारी अनंत कल्याण करनार वात्सल्य वर्षावनारा तारक तीर्थंकर भगवंतो आ मंगल श्लोकनी अंदर सुख अने दुखनो संबंध शेनी साथे छे ते देखाड़े छे। सुखनो संबंध कोनी साथे चंद्रकांत भाई? संतोषनी साथे के संपत्तिनी साथे? सुखनो संबंध सत्तानी साथे, संपत्तिनी साथे, शरीरना स्वास्थ्य साथे, सौंदर्य साथे जोड़ेलो छे, परंतु सुखनो संबंध साधना साथे जोड़ेलो नथी, सत्य धर्मनी साथे जोड़ेलो नथी। माटे सुख मेळवવાનો प्रयत्न करवा छतां पण सुख हाथ वगू थतुं नथी। अने दुखनो संबंध आपणे शेनी हारे जोड्यो? गरीबाईनी साथे, માંદગીની સાથે, બદનામીની સાથે। અને હકીકતમાં દુઃખનો સંબંધ છે પાપ સાથે। જો દરિદ્રતાની સાથે દુઃખનો સંબંધ હોય તો પુણ્યો શ્રાવક સુખી કઈ રીતે? 12 પરસદાની વચ્ચે શ્રવણ ભગવાન મહાવીર મહારાજા એની પ્રશંસા કઈ રીતે કરી શકે? શરીરના દર્દની સાથે જો દુઃખનો સંબંધ હોય તો 16 મહારોગ એકી સાથે જેને પેદા થયેલા છે એવા પ્રકારના સનતકુમાર ચક્રવર્તી શરીરની અનિત્યતાને સમજી શરીર અશુચિ છે, શરીર ગમે ત્યારે દગો આપનાર છે એમ સમજી ચક્રવર્તીપણાનો તાજ નીચે ઉતારી સંસારને અલવિદા કરી 1,92,000 પોતાની સ્ત્રીઓ એ બધાનો પણ ત્યાગ કરી અને સનતકુમાર ચક્રવર્તી સંયમના માર્ગે ગોઠવાઈ ગયા। એ અપ્રિય અને અણગમતા હતા રાણીઓને માટે નીકળ્યા રાજનભાઈ। લખેલું છે 63 શલાકા પુરુષ ચરિત્રની અંદર કે સનતકુમાર ચક્રવર્તી દીક્ષા લે છે એના પછી એનું અંતઃપુર એટલે રાણીઓ બધી 1,92,000 એની પત્ની એ ભૂખી અને તરસી સનતકુમાર રાજર્ષિ એની પાછળ પાછળ ફરે છે। અઠવાડિયું, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના સુધી જયેન્દ્રભાઈ 6 મહિના સુધી પોતાના આ પતિ મુનિ પાછા પધારે સંસારની અંદર એવા પ્રકારના ભાવથી એના પ્રત્યેના પ્રેમથી તમે આ સંયમના કષ્ટ સહન નહીં કરી શકો। ઉતાવળું પગલું ભરેલું છે, પાછા ફરો સનતકુમાર રાજર્ષિ, પાછા ફરો। 6 મહિના સુધી વિનંતી કરે રાજ રાણીઓ, એક ગામથી બીજે ગામ વિચરતા રાજર્ષિ અને એની પાછળ પાછળ ભૂખી અને તરસી, કોઈ ખાવાનો બંદોબસ્ત નથી, કોઈ પોતાની સુરક્ષાના બંદોબસ્તનો પણ વિચાર નથી, બસ એમની પાછળ પાછળ જ દોડે રાખે છે, એમની પાછળ પાછળ જય રાખે, બસ આપણા પતિ પાછા પધારે, પાછા પધારે। કેટલો પ્રેમ હશે! આમ જોને તોની ભાષામાં આમ ખાલી કલ્પના કરો કે તમારી દીક્ષા થઈ જાય તો તમારા ઘરવાળા તમારી પાછળ પાછળ કેટલો સમય ફરે? અશોકભાઈ એમ થાય આ ઝંઝટ ગાય, આ માથાનો દુખાવો મટી ગયો, આ જ વિચાર આગે બીજો વિચાર આવે। 1,92,000 સ્ત્રી એની પાછળ પાછળ ફરે। જો દર્દ જીવને દુખી કરનાર હોય તો સનતકુમાર ચક્રવર્તી દેવ આવી અને વિનંતી કરે કે તમને નિરોગી કરવાનો મને લાભ આપો, તો શા માટે દેવની વિનંતીને ઠુકરાવવાનું કામ સનતકુમાર રાજર્ષિ કરે? સંજયભાઈ આપ સંમતિ આપો, આપના 16 રોગ રવાના કરી દો। અને સનતકુમાર ચક્રવર્તી રાજર્ષિ થયેલા છે, વાત કરે કે ભાઈ તું મારો દોસ્ત છે કે દુશ્મન છે? દર્શનભાઈ કયો પ્રશ્ન? 16 રોગ મટાડે એ દોસ્ત કે દુશ્મન? વિનીતભાઈ હા 16 રોગ રૂપી મોટી દુકાન કર્મ નિર્જરાની ખુલેલી છે। પાપનો ઝપાટા બંધ નિકાલ થાય ને મોક્ષ નિકટની અંદર આવે એ માટે આ 16 કર્મ નિર્જરાની દુકાનો ખુલેલી છે, એને તો બંધ કરવા દ્વારા
તમારી ધમધોકાર કમાણી ચાલતી હોય રાજનભાઈ, અને દુકાન બંધ કરવાની કોઈ વાત કરે તો શું લાગે? દોસ્ત કે દુશ્મન? તો દુશ્મન લાગે. અહીંયા રોગના માધ્યમથી કર્મ નિર્જરા થાય એવી શ્રદ્ધા ખરી સંજયભાઈ? શરદી, તાવ, ઉધરસ આવે, ટીબી આવે કે ટાઇફોઇડ આવે, કેન્સર આવે, એનાથી મારા જૂના પાપ કર્મોનો નિકાલ થાય છે. મારા પાપ કર્મોનો નિકાલ કરવામાં દર્દ મને સહાય કરે છે. આવો વિચાર પણ આવે કે ના આવે? ભરતભાઈ, ટ્રીટમેન્ટ તમે કરાવો એ જુદી વાત છે, પણ અંદરની માન્યતા કઈ? દર્શનભાઈ, આ ક્યાં તાવ આવ્યો, આ ક્યાં મેલેરિયા આવ્યો, આ ક્યાં ફાલ્સીફેરમ આવ્યો, આ ક્યાં સ્વાઇન ફ્લુ લાગુ પડ્યો, અંદરમાં એના પ્રત્યે નફરત ને અણગમાનો ભાવ એ દેખાડે છે કે કર્મ નિર્જરાનું સાધન ઉપસર્ગ અને પરિસર છે, દુઃખ અને દર્દ છે, એવા પ્રકારનો આંતરિક સ્વીકાર ભાવ આપણી પાસે આવેલો નથી. માટે જ દુઃખ આવે, દર્દ આવે અને અંદરમાં આપણે ડિસ્ટર્બ થવા માંડીએ છીએ. બસ આ કર્મની સમજણ જો આપણી પાસે ચોખ્ખી થઈ જાય કે દુઃખ એ પાપનો નિકાલ કરવા દ્વારા આપણને હળવા ફૂલ બનાવી અને મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધારે છે. માટે દુઃખ એ મારો દોસ્ત છે, દુશ્મન નહીં. અને નંબર 2, દુઃખની સાથે દોસ્તી કરવાની જેની તૈયારી ન હોય એ કદાચ જીન શાસનમાં આવી શકે ખરો, ગયા ભવના પુણ્યના ઉદયથી, પણ જીન શાસનમાં ટકી ના શકે. જયેન્દ્રભાઈ, આવતા ભવમાં જીન શાસન મળશે જ એવી ગેરંટી એવા જીવ માટે આપી શકાતી નથી. કારણ કે જે દોસ્ત છે એને દુશ્મન માને છે, અને દુશ્મન છે એને દોસ્ત. દુશ્મન કોણ અશોકભાઈ? દુશ્મન કોણ? બસ દુઃખ તમને દુશ્મન લાગે, અને દુઃખ આપનાર સામેની વ્યક્તિ એ પણ દુશ્મન લાગે. પણ સાવ સાદો શબ્દનો અર્થ પણ આપણે સમજી શકતા નથી. નીતિનભાઈ, દુર્જન એટલે શું? હા, દુષ્ટ જન, એનું નામ દુર્જન. તો દુશ્મનનો મતલબ શું? દુષ્ટ એવું આપણું મન એ જ આપણું દુશ્મન છે. તુષારભાઈ, મહેશભાઈ, ખ્યાલ આવી બરાબર? દુષ્ટ એવું આપણું મન એ જ આપણું દુશ્મન છે, બહારમાં કોઈ દુશ્મન નથી. માટે ઉત્તરાધ્યયન સૂત્રમાં વાત કરી, અપેણ ચેવ જુજ્જાહી કિમ તે જુજ્જેણ બજ્જવો. ઉન્માર્ગે ગયેલો તારો આત્મા, ઉન્માર્ગે ગયેલું તારું મન, એની સાથે જ તું લડાઈ કર. બહારના શત્રુઓ, એની સાથે લડાઈ કરવાની કોઈ તારે જરૂરત નથી. બહારમાં જે શત્રુ દેખાય છે એ તો તારા પાપ કર્મનો નિકાલ કરનારા છે. અને નંબર 2, સાચો કોઈ તારો શત્રુ હોય તો ઉન્માર્ગે જવા માટે તૈયાર થયેલું, બીજા માટે હલકું વિચારવા માટે તૈયાર થયેલું, બીજાની સાથે છેતરપિંડી કરવાની વિચારણામાં અટવાયેલું, વિજાતીય પ્રત્યે વિકારી ભાવોને ઉત્પન્ન કરવામાં અટવાયેલું તારું મન એ જ તારું દુશ્મન છે. આ પરમાત્માની વાત આપણા મનમાં કેટલી ઉતરે? દિર્ગેશભાઈ, આપણા મનમાં આ વાત બેસે કે ન બેસે? નથી બેસતી. અને જ્યાં સુધી દુઃખની સાથે દોસ્તી કરવાની તૈયારી નહીં આવે, અને સુખ બહારનું જે છે તો મારા પુણ્યનો ભોગવટો કરાવી અને મારે સદગતિ સુધી પહોંચાડનારને સિમંદર સ્વામી સુધી પહોંચાડનારું પુણ્ય એ માત્ર આ ભવના સુખના ભોગવટાના માધ્યમથી ખતમ થઈ રહેલું છે, ખલાસ થઈ રહેલું છે. તો માનેલી સુખની સામગ્રી એ હકીકતની અંદર આપણું બગાડનાર છે કે સુધારનાર છે? જે આંખ મીચાયા પછી સદગતિથી દૂર રાખે, સિમંદર સ્વામીથી દૂર રાખે, સદગુરુથી તમને દૂર રાખે, એવા પ્રકારનો વર્તમાન કાળનો સુખનો ભોગવટો, સુખની સામગ્રી એ હકીકતની અંદર આપણા માટે લાભકારી કે નુકસાનકારી? અહીંયા બોલો છો રાજનભાઈ? પ્રવચન હોલની અંદર આ તમારી માનસિકતા છે. પ્રવચન હોલની બહાર નીકળ્યા પછી એના માટે નથી આવવાનું. જેવા હતા તેવા રહેવા માટે પ્રવચનમાં નથી આવવું, પણ આપણે આપણી સમજણ એને ચોખ્ખી કરવી છે.
આપણી સમજણ જેટલી ક્રિસ્ટલ ક્લિયર થતી જશે તેમ તેમ સદગતિનો માર્ગ ને મોક્ષનો માર્ગ એના ઉપર ડગલા માંડવાના આપણા માટે સહેલા થતા જશે. આપણી સમજણને સૌથી પહેલા ચોખ્ખી કરીએ. વિઝન જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી મોક્ષની વાત તો દૂર, સદગતિનો માર્ગ પકડાવો પણ બહુ દુષ્કર છે. આપણી સમજણને એકદમ ચોખ્ખી કરીએ. તમારા સંતાનો, એના માટેનો અભિગમ કેવો? દીકરો એકદમ આજ્ઞાંકિત હોય, તમારું કીધું બધું માનતો હોય. દીકરી આજ્ઞાંકિત હોય, તમારું કીધું બધું માનતી હોય, અને તમારા નામને અજવાળે તેવા સંતાનો મળેલા હોય. એવા સંતાનોને જોઈને વિચાર કયો આવે દર્શનભાઈ? દીકરી ધીમે ધીમે મોટી થાય, 15, 17, 18, 20, 22 વર્ષ, અને એકદમ ગુણિયલ, એકદમ સંસ્કારી, વિનયી, અને એવી દીકરીને જોઈને વિચાર શું આવે ચંદ્રકાંતભાઈ? એના માટે મૂર્તિઓ શોધવા નીકળો કે એના માટે કોઈક સદગુરુ શોધવા નીકળો? જયેન્દ્રભાઈ, ગુણિયલ, સંસ્કારી, ધાર્મિક એવી તમારી દીકરી, તમારા દીકરા, એને જોઈ અને ગયા ભવની અધૂરી સાધના પૂરી કરવા માટે મારા ઘરે દેવગુરુની કૃપાથી આવા ઉત્તમ સંતાનોનો યોગ થયેલો છે, તો હવે ગયા ભવની અધૂરી સાધના એ પરિપૂર્ણ કરે એની જોગવાઈ મારે કરી આપવાની. આવો વિચાર મનની અંદર આવે કે એને પારકા ઘરના છોકરાની આરે વળગાડવાનો વિચાર? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ. એટલે દીકરી પારકા ઘરે જાય એમાં તમારું ગૌરવ કે પરમાત્માના ઘરે દીકરી જાય એમાં તમારું ગૌરવ? અરે પારકા ઘરે ગયા પછી મજૂરણ તરીકેનું જીવન જીવવાનું, રસોઈનું જીવન ને ધોબણનું જીવન જીવવાનું, અને આગળ વધીને કદાચ વિચિત્ર સ્વભાવવાળી સાસુ અને જેઠાણી મળેલી હોય, નણંદ મળેલી હોય, તો તણના ત્રાસ સહન કરવાના. અને હજી આગળ વધીને તમે જે છોકરાની યારે સંબંધ જોડેલો હોય, જો લફરાબાજ નીકળો, લોફર નીકળો, લફંગો નીકળો, તો કદાચ તમારી દીકરીને સ્યુસાઇડ કરવાનો પણ માર્ગ અપનાવતા વાર લાગે નહીં. જીવતા સળગાવવાનું કામ કરે તમારી દીકરીને. એવા પણ જમાઈ રાજ આ કાળમાં કળિયુગની અંદર એનો રાફડો ફાટી નીકળેલો છે. પારકા ઘરે મોકલવાની અંદર દીકરીનું ગૌરવ ને મારું ગૌરવ, કે પરમાત્માના ઘરે વળાવવાની અંદર દીકરા દીકરીનું ગૌરવ ને મારું ગૌરવ? કયો વિચાર કયો આવે પારસભાઈ? ના, એટલે 4 મહિના સુધી, અત્યારે 4 મહિના પહેલાની વાત પૂછી દો, 4 મહિના વ્યાખ્યાન સાંભળ્યા પછી હવે નહીં? સાચું બોલો, મેં દીક્ષા લીધી એમાં તમે રાજી કે નહીં? ચાલો અંગત પ્રશ્ન પૂછી લો. મેં દીક્ષા લીધી એમાં તમે બધા રાજી કે નહીં? શ્રીષભાઈ, ના ના, પણ રાજી શા માટે? એક જગ્યાએ સભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે મેં દીક્ષા લીધી એમાં તમે રાજી કે નહીં? એટલે સભામાંથી સાહેબ 100% રાજી. અને આ જવાબ મને ભુજમાં સાંભળવા મળેલો હતો. ભુજના પ્રમુખ કીર્તિભાઈ, એમના મોઢે મને જવાબ સાંભળવા મળેલો હતો. મેં કીધું અમે દીક્ષા લીધી એમાં તમે રાજી કેમ? મને વાત કરે, સાહેબ બજારમાંથી અમારો એક પ્રતિસ્પર્ધી ઓછો થયો. સાહેબ બજારમાં અમારી સામે તમે હોત તો અમારા ભૂકા કાઢી નાખત. સારું થયું તમે દીક્ષા લીધી. તમારા તો અમર ભાઈ ગણિત કઈ દિશામાં ચાલતા હોય હરીશભાઈ? નજર કहीं પે નિગાહ કहीं પે નિશાન. તમે અમે દીક્ષા લીધી એમાં રાજીપણાની પાછળનો આશય કયો? અમે દીક્ષા લઈને ગામે ગામ આરાધનાની રંગોળી રચાવાનું કામ કરીએ, સંઘે સંઘની અંદર આરાધનાના દીવડા પ્રગટાવવાનું કામ કરીએ. એ જોયા પછી તમને કોઈ વિચાર ના આવે તમારા દીકરા માટે કે મારો દીકરો કોઈક સદગુરુને સોંપેલો હોત તો શાસનની કેવી અદભુત સેવા કરવાની અંદર ગોઠવાયેલો હોત અને મારી 71 પેઢીને અજવાળવાનું કામ કરત? અમને જોયા પછી પણ વિચાર આવે કે ના આવે? દીક્ષાના બીજા જ વર્ષે દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનમાનું શ્રી ઈશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં પૂનાની અંદર ચાતુર્માસ
શુક્રવાર પેઠની અંદર પર્યુષણ પર્વની આરાધના નિમિત્તે મારા ગુરુમહારાજ પૂજ્યપાદ વિશ્વકલ્યાણ સુરી મહારાજ સાહેબ એ વખતે મુનિ અવસ્થામાં એમની સાથે બુધવાર પેઠ સંઘની અંદર આરાધના કરાવવા જવાનું થયું અને પર્યુષણના ચોથા દિવસે બપોરનું વ્યાખ્યાન. બપોરે કયું વ્યાખ્યાન હોય? 27 ભવ અને 10 અચ્છેરા એનું પ્રવચન લાઈફમાં પહેલી વાર મેં કર્યું. પ્રવચન કરી અને સાંજના સમયે ગોચરી માટે ઘરમાં ગયો અને બેન હતા, મને જોઈ અને કે સાહેબ આજે વ્યાખ્યાન આપે જ વાંચ્યું? કીધું કે હા, ગુરુ મહારાજની આજ્ઞા હતી એટલે વાંચ્યું. અને બસ આટલું ખાલી હું બોલ્યો ત્યાં તો ધ્રુસકે ધ્રુસકે બેન રડવા માંડ્યા. મને થયું કે ભાઈ મારા દ્વારા કંઈ વ્યાખ્યાનમાં ભૂલ થઈ ગઈ. નવો તો દીક્ષાનું બીજું વર્ષ અને બોલવામાં કંઈ ગડબડ થઈ ગઈ જેના કારણે આ બેન રડે છે, અથવા તો મેં વ્યાખ્યાન વાંચ્યું એના કારણે મારા ગુરુદેવનું વ્યાખ્યાન એ લોકોને સાંભળવા ન મળ્યું, મેં અંતરાયમાં નાખ્યા એના કારણે આ બેન રડે. શેના કારણે રડે છે? એટલે સહજ રડતા બેનને પૂછ્યું કે બેન કઈ મારા દ્વારા કઈ ભૂલ થઈ ગઈ જેના કારણે તમે રડો છો? અને એ વખતે શ્રાવિકા માતા બોલે છે કે સાહેબ મારો પણ દીકરો મેં જો સદગુરુને સોંપેલો હોત તો આપની જેમ જીન શાસનની સેવામાં ગોઠવાઈ ગયેલો હોત. ગયા જ વર્ષે એના મેં લગ્ન કરાવ્યા. ક્યાં મેં ઉતાવળ કરી લગ્ન કરાવવાની? આ વિચાર આવે છે મારા દીકરાનો ભાવ બરબાદ કર્યો સંસારમાં પૂરવા દ્વારા, સંસારમાં લગ્નના બંધને બાંધવા દ્વારા. તમારી માતાને જે ભવ્ય વિચાર આવ્યો એવો રત્નગુક્ષી માતા બનવાનો વિચાર મને ન ઉગ્યો, એ બદલ હું પસ્તાવો કરું છું. બોલતા બોલતા ડબલ જોરથી એ માતા રડી પડ્યા. અમને જોઈને પણ જો તમારી પાસે વિઝન હોય તો લખ લૂટ કર્મની નિર્જરા થાય, પાપ કર્મનો નિકાલ થતો જાય. અમને જોયા પછી પણ દીકરાને ક્યાં મેં બાંધી દીધો, બંધનમાં પૂરી દીધો. દીકરો ઉંમર લાયક થાય એટલે કોઈક કન્યાની શોધ કરવાના બદલે કોઈક સદગુરુની શોધ કરી હોત તો મારો દીકરો આત્મકલ્યાણના માર્ગે આગળ વધ્યો હોત અને ભવાંતરમાં મને પણ એવા માતા પિતા મળત કે જે મને સંયમના માર્ગે આગળ વધવાની પ્રેરણા કરે, જન્મ મરણના બંધનમાંથી છૂટવાની સાધના કરવા માટે મને પ્રોત્સાહન આપવાનું કામ કરે. એવા કોઈક સંસ્કારી ધાર્મિક માતા પિતા ભવાંતરમાં મને મળે એનું મેં બુકિંગ કરાવ્યું હોત જો મારા સંતાનને દીક્ષાના માર્ગે વળાવ્યો હોત તો. આવા પ્રકારનો વિચાર અમને જોયા પછી તમારા મનમાં ઉગે કે ના ઉગે? વિચારની જ વાત કરું છું સુરેશભાઈ. વિચાર ઉગે? છોકરાના સંસ્કારી પાત્રની સાથે એન્ગેજમેન્ટ કરાવી અને દીકરાને પિતાજી સીધા ઉપાશ્રય લઈ જાય છે. ઘરે આવવાના બદલે સીધા ઉપાશ્રય. પોતે પોતાની શ્રાવિકાને દીકરો, બાકીના બધા મહેમાને કીધું તમે ઘરે જાઓ, ગુરુવંદન કરીને અમે આવીએ છીએ. અને બધા ઘરે ગયા અને મમ્મી પપ્પાને દીકરો ઉપાશ્રય ગુરુવંદન કરે. અને ગુરુવંદન કરતા કરતા પિતાજી જે છે ગુરુ મહારાજને વાત કરે છે કે ગુરુદેવ આજે એને બંધનમાં નાખીને હું આવેલો છું, પરંતુ ગુરુદેવ એ સંસારનો કીડો બની ન જાય, વાસનાનો કીડો બની ન જાય, માટે ગુરુદેવ એને એક પ્રતિજ્ઞા આપના હાથે અપાવવા માટે આવેલો છું. દીકરાને કઈ વાત કરેલી નથી, ડાયરેક્ટ ગુરુ મહારાજની પાસે વાત. અને ગુરુ મહારાજને વાત કરે કે આપની પાસે પ્રતિજ્ઞા અપાવવા માટે દીકરાને લાવેલો છું. અને ગુરુ મહારાજ પૂછે ભાગશાળી કઈ પ્રતિજ્ઞા? અને પિતાજી વાત કરે સાહેબ એને પ્રતિજ્ઞા આપો કે આ ભવની અંદર બીજા લગ્ન કરવા નહીં, એક જ લગ્ન, એના સિવાય બીજા 2 લગ્ન કરવાના માર્ગે ભૂલે ચૂકે પણ ગોઠવાવું નહીં, એની પ્રતિજ્ઞા મારા દીકરાને અપાવવા માટે એન્ગેજમેન્ટ માંથી સીધો આપની પાસે આવેલો છું. અહીંયા જેટલા બેસેલા છે એમાંથી આવી પ્રતિજ્ઞા કેટલાને કે બીજી વાર લગ્ન ન કરવા? આવી પ્રતિજ્ઞા કેટલાને? કે ભાઈ અઘરો પ્રશ્ન છે એમ?
હવે તો સ્મશાન ભેગા થવા આવ્યા, હવે ક્યાં લેવાની વાત કરો? હવે તો ગોતવા જાય તો બીજું કઈ મળે નહીં પાતા. પણ જોને તોની ભાષામાં કદાચ કોઈ કર્મના ઉદયથી 25 વર્ષ ને 30 વર્ષની ઉંમરે વિધુર થવું પડે, પત્નીનો વિયોગ થાય, તો બીજા લગ્ન કરી અને પાછા તળાવમાંથી નીકળી અને દરિયામાં ભૂસકો મારવાની ભૂલ કરે નહીં દીકરો. એના માટે આ પ્રતિજ્ઞા. અને નંબર 2, નાની નાની બાબતની અંદર રકઝક થાય, એમાં ડાયવોર્સનો વિચાર મારા દીકરાના મનમાં આવે નહીં, એના માટે પણ આ પ્રતિજ્ઞા અપાવવી જરૂરી છે. દીકરા માટે ગુરુ મહારાજની સમક્ષ પિતાજી વાત કરી રહેલા છે. સંસારની અંદર ઘેર ઘેર માટીના ચૂલા, હવે તો માટીના ચૂલા ગયા, ગેસના ચૂલા આવી ગયા, ઇંધણનો ગેસ આવી ગયો. પણ ઘરે 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 જે કઈ નાની નાની બાબતમાં રકઝક થતી હોય, અને એમાં પણ જો મમ્મી ને પપ્પાથી અલગ થઈ ગયો હોય દીકરો, સાસુ સસરાથી વહુ અલગ થઈ ગયેલી હોય, નાની નાની બાબતની અંદર રકઝક થાય. હજી મારા કપડા ઇસ્ત્રી કરીને તૈયાર નથી રાખ્યા તે સવારના પોરની અંદર, હું નવરી થોડી છું પણ કામ કેટલા ઘરના છે. શિરીષભાઈ, એ થોડો સંઘર્ષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે, એમાં અટકાવે કોણ? મા બાપની સાથે રહેતા હોય દીકરા વહુ, તો મા બાપ વચ્ચે અટકાવવાનું કામ કરે, એકને ઠંડા પાડવાનું કામ કરે. પણ મા બાપથી અલગ થઈ જાય લગ્ન પછી 2-4 મહિનાની અંદર, અને સ્વતંત્ર રીતે 2 જ જણ હોય ઘરની અંદર, હજી સંતાન પણ થયેલું ન હોય, લગ્નને 6 મહિના પસાર થયેલા ન હોય, અને એટીકેટની અંદર રહેવા માટે વહુ ટેવાયેલી હોય, અને દીકરો પણ તમારો ગાંજીઓ જાય એમ ન હોય, અને કોઈક નાની બાબતની અંદર ચળબળ થઈ સંઘર્ષ થયો, રિઝલ્ટ શું આવે? જીતુભાઈ, શું રિઝલ્ટ શું આવે? ડાયવોર્સની જ વાત કે બીજી કોઈ વાત? આજે કોર્ટની અંદર ડાયવોર્સના કેસ એનું પ્રમાણ વધતું જાય છે. લવ મેરેજ કરેલા હોય અને છતાં પણ ડાયવોર્સની વાત 6 મહિનાની અંદર આવીને ઉભી રહે છે. એ શું દેખાડે છે શિરીષભાઈ? સહનશીલતા ઓછી થઈ, અને નંબર 2, સામેની વ્યક્તિને સમજવા માટેની ધીરજ એ પણ ખૂટી ગયેલી છે. ભાઈ, ઇસ્ત્રી રોજ સમયસર થઈ જાય છે. આજે કપડાને ઇસ્ત્રી નથી થઈ તો કોઈક કારણ હશે. કદાચ એનું માથું દુખતું હશે, શરીરમાં સુસ્તી વગેરે હશે, અથવા તો થાક લાગવાના કારણે રાતે વહેલી સૂઈ ગઈ હતી, એના કારણે એને સવારે ઇસ્ત્રી કરવાનું રાતના ભૂલી ગઈ, અને સવારના નાસ્તાની ધમાલની અંદર ઇસ્ત્રી કરવાનું બાકી છે, યાદ નહીં આવ્યું હોય. આવું શાંતિથી સમજવા માટેની ધીરજ મળે કે ના મળે? 2 જ વ્યક્તિ હોય એટલે ભડકો થાય. એ તણખામાંથી ભડકો, અને ભડકામાંથી જ્વાળા, અને જ્વાળામાંથી જ્વાળામુખી ડાયવોર્સનો ક્યારે ફાટી નીકળે એ અંગે કોઈ આગાહી કરી શકાય નહીં. માતા પિતાથી અલગ થવાનો વિચાર લગ્ન પછી ભૂલે ચૂકે પણ કરવા જેવો નથી. નંબર 2, બીજી વાર લગ્ન ન કરવા એની પાછળનો આશય કદાચ જોને તોની ભાષામાં લગ્નના બંધનમાં મેં એને ગોઠવેલ છે, પણ કદાચ પત્નીનો વિયોગ વહેલી તકે થયો તો એના માટે સંયમનો માર્ગ ખુલ્લો રહે. જો બીજી વાર લગ્ન ન કરવા એવી પ્રતિજ્ઞા નહીં હોય તો સંયમના માર્ગે ગોઠવાના બદલે વાસનાના માર્ગે, વાસનાના વમણની અંદર ડૂબતા પાછી એને વાર લાગશે નહીં. આ બધા આશયથી ગુરુદેવ એને આ પ્રતિજ્ઞા અપાવવા માટે આવેલો છું કે એક લગ્ન કર્યા તે કર્યા, આ ભવની અંદર બીજી વાર લગ્ન કરવા નહીં. આવી પ્રતિજ્ઞા આ સભામાં બેસેલ કેટલાને? દીકરાને પણ આવી પ્રતિજ્ઞા અપાવવાનો વિચાર કેટલાને આવે? નથી. દીર્ઘ દ્રષ્ટિ આપણી પાસે નથી. વિઝન અંદરનું જે ક્લિયર થવું જોઈએ એ ક્લિયર થયું નથી. આજે તો કદાચ 40 વર્ષની ઉંમરે પત્ની હાર્ટ એટેક આવે કે કેન્સરના કારણે એક્સપાયર થઈ જાય, અને સ્મશાનની અંદર હજી ચિતા એની ઠરેલી ન હોય, અને હરીશભાઈ
નવા એન્ગેજમેન્ટની વાત સ્મશાનમાં શરૂ થઈ જાય. આવા પણ પ્રસંગો વર્તમાન કાળમાં બની રહેલા છે. માત્ર બસ ભોગવાદ, ભોગ તૃષ્ણાની ગુલામી અને સંસારનો રસ, સંસારનો પક્ષપાત, એના લીધે હજી પોતાની પત્નીનું શબ, એની આગ પણ ઠરેલી નથી, ચિતા શાંત થયેલી નથી. એની પહેલા નવા એન્ગેજમેન્ટ, નવા લગ્ન, એના માટેની વાતચીત સ્ટાર્ટ થવા માંડે. આ દેખાડે છે કે અંદરમાં હું આત્મા છું સ્વીકાર ભાવ નથી. નંબર 2, મારા આત્માને પરમાત્મા બનાવવા માટે માનવનો મનખો મળેલો છે. લગ્નના સંબંધે જોડાયો, પણ હવે વાસના શાંત થઈ ગઈ છે, પાત્રનો વિયોગ થયો છે. હવે આત્મકલ્યાણના માર્ગે ડગલા માંડું, એવા પ્રકારનો સદવિચાર એ પણ ભીતરમાં જાગૃત થઈ શકે નહીં. એવા પ્રકારની મેન્ટાલિટી આજે ચારે બાજુ વધતી જાય છે. પેલા પિતાજી સમજદાર હતા, દીકરાને બાધા અપાવે છે. દીકરો પણ વિનયી અને વિવેકી. પિતાજીની વાતની અંદર ક્યારેય આર્ગ્યુમેન્ટ કરવાની નહીં. ઓનલી એગ્રીમેન્ટ, તરત જ હાથ જોડવાનું કામ કરે છે. એની પાત્રતા જોઈ અને ગુરુ મહારાજ પણ ખુશ થઈ ગયા. પ્રતિજ્ઞા આપી કે આ ભવની અંદર બીજી વાર લગ્ન માંડવા નહીં, લગ્ન કરવા નહીં. તમારે જિંદગી આખીની અંદર તમારું આમ બેન્ડ વાજા સાથે સામયું કેટલી વાર થાય? એક અમારે તો ગામે ગામ થતા હોય, એક વર્ષમાં 8-10 વખત થતા હોય મિનિમમ. તમારે તો જિંદગી આખીમાં એક જ વાર વરઘોડે ચડવાનું આવે ને કોકને 2 વાર ચડવાનું આવે ને તો એ શોભા ન કહેવાય પાછી. સમજાય છે? મારા સંતાનના જીવનમાં આવું ન બને માટે એને પ્રતિજ્ઞા અપાવું. દીર્ઘ દ્રષ્ટિથી દીકરાને પ્રતિજ્ઞા અપાવી. લગ્ન થયા. લગ્નના બીજા દિવસની વાત, સુરતની અંદર બનેલો આ સત્ય પ્રસંગ. લગ્નના બીજે દિવસે બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મમ્મી, પપ્પા, દીકરો અને એની પત્ની ચારેય ગોઠવાયેલા છે. અને બ્રેકફાસ્ટ કરતા પહેલા પોતાના દીકરા અને પુત્ર વધુ બેયના હાથમાં ડાયરી અને પેન આપવાનું કામ પપ્પા કરે છે કે જુઓ તમે લગ્નના સંબંધે જોડાયેલા છો. એકબીજા માટે ફરિયાદ કંઈક મનમાં ઊભી થાય તો એ ફરિયાદ, એનો નિકાલ થાય. ફરિયાદના ગુણાકાર ન થાય, ફરિયાદના ભાંગાકાર થાય. એટલા માટે તમને બેયને આ એક ડાયરી પેન સાથે આપું છું. અને 365 પાના એની અંદર છે. રોજે રોજ 1લી તારીખ, 2જી તારીખ મુજબ આજે તમને સામેના પાત્ર માટે લાગે કે એને આટલી આટલી ભૂલ કરેલી છે, ડાયરીની અંદર લખી લેવાનું. કોઈ જીભા જોડી આ ઘરની અંદર કરવાની નથી. શરીશભાઈ, દીકરા અને પુત્ર વધુને પિતાજી હિત શિક્ષા આપવાનું કામ કરે છે. માણસ માત્ર ભૂલને પાત્ર, કોઈ પણ જાતની ગેરસમજ, કોઈ પણ જાતની ભૂલ, કોઈ પણ જાતનો અપરાધ થઈ શકે એવી શક્યતા છે. ભૂલ ન કરે એને શું કહેવાય? ભૂલ ન કરે એને ભગવાન કહેવાય. ભૂલ કરે એને ઇન્સાન કહેવાય. અને ભૂલ કર્યા પછી હસવાનું કામ કરે એને શેતાન કહેવાય. આપણે ભૂલ કર્યા પછી હસવું નથી, એનો પક્ષપાત કરવો નથી. ભૂલ કર્યા પછી એવી ભૂલ બીજી વાર રિપીટ ન થાય એની કાળજી લેવી છે. અને માટે આ ડાયરીની અંદર જે કંઈ સામા પાત્રની ભૂલ દેખાય, પુત્ર વધુ તરફ નજર કરીને વાત કરે કે મારા દીકરાનો સવાર 24 કલાકની અંદર કોઈ પણ નબળો વ્યવહાર તારા પ્રત્યેનો તને દેખાતો હોય તો એની ચર્ચા કરવાની નહીં, ડાયરીની અંદર લખી રાખવાનું. દીકરાને વાત કરે કે પત્નીની કોઈ પણ ભૂલ તને દેખાય તો ટોકવાનું કામ નહીં, ઠોકવાનું કામ નહીં, કોમેન્ટ કરવાનું કામ નહીં, ટકટક ને કચકચની ડાયરીની અંદર લખી લેજે. 1 વર્ષ સુધી બંને એકબીજાની જે ભૂલ દેખાય એ ડાયરીની અંદર લખી લેવાની. ને વર્ષના અંતે જ્યારે 1 વર્ષ પૂરું થાય, લગ્ન તિથિ તમારી આવે, એ વખતે ડાયરીની અદલા બદલી કરી લેવાની. સમજાઈ ગયું બરાબર જયેન્દ્રભાઈ? ડાયરીની અદલા બદલી કરી લેવાની અને પોતાના હાથમાં આવેલી ડાયરી વાંચવાની કે મારી કઈ કઈ ભૂલ પત્નીએ નોંધેલી છે.
અને પત્ની પણ વાંચે પતિ આપેલી ડાયરી કે મારી કઈ કઈ ભૂલ એમની દ્રષ્ટિમાં છે તો એને સુધારવા માટેનો હું પ્રયત્ન કરું. લગ્ન બીજી વાર કરવાના નથી અને સંસ્કારી પાત્ર સાથે સંબંધ જોડાયા પછી પણ જૂનો કર્મનો હિસાબ એના કારણે ક્યાંક કોઈકની ભૂલ થાય અને એ વખતે સંઘર્ષના માર્ગે ચાલી ન જવાય એના માટે આ ડાયરી આપેલી છે. વર્ષના અંતે ડાયરી પોતપોતાના હાથમાં આદાન પ્રદાન કરવાની અને પત્નીની ડાયરી પતિના હાથમાં, પતિની ડાયરી પત્નીના હાથમાં વાંચી અને 1 વર્ષમાં આ તારીખે આ ભૂલ મેં કરેલી તારીખ સાથે જ લખવાનું. ઉપર દરેક ડાયરીના પાના ઉપર રોજની તારીખ અને નવા નવા પાના ઉપર નવા દિવસની જે ભૂલ હોય લખવાની. તારીખ સાથે હોય એટલે ખ્યાલ આવી જાય કે આ તારીખે મારા દ્વારા ભૂલ થઈ હતી, આ ભૂલને હું સુધારી લઉં. સમજદાર એવા પિતાજી પોતાના પુત્ર અને પુત્રવધુ બંનેના હાથમાં ડાયરી અને પેન આપે છે. બંને ડાયરી અને પેનનો સ્વીકાર કરે છે. તમારા ઘરની અંદર આમ જોને તોની ભાષામાં લાઈફ પાર્ટનર ભૂલ કરે એટલે પછી નોંધવાનું કે પછી સંભળાવવાનું? ઓન ધ સ્પોટ ફાયરિંગ. ઓન ધ સ્પોટ સંભળાવવાનું કે સમજાવવાનું? રાજનભાઈ, સંભળાવવાનો વિકલ્પ કે સમજાવવાનો વિકલ્પ? દર્શનભાઈ, સુધારવાનો વિકલ્પ કે સજા કરવાનો વિકલ્પ? મહેશભાઈ જવાબ જોઈએ. હા, સજા જ હોય. હા, આપણે પતિ બન્યા એટલે આપણે જન્મ સિદ્ધ જાણે કે અધિકાર મળી ગયો છે. આ બધા અધિકારો હવે તમારા પૂરા થવા આવેલા છે. હવે પાત્ર સામેનું મજબૂત થવા માંડેલું છે. કાયદાઓ બધા એમની ફેવરમાં ગોઠવાતા જાય છે અને માંડેલો તમારો સંસાર અહીંયા જ નરકનો અનુભવ તમને ન કરાવે એના માટે અંદરમાં વિઝન ડેવલપ કરવાનું છે કે એકબીજાની ભૂલ જોઈ અને તૂટી પડવાના બદલે કદાચ એને સમજાવવાનું શક્ય હોય તો સમજાવવાનું કામ કરો, સુધારવાનું શક્ય હોય તો સુધારવાનું કામ કરો. બેમાંથી એક પણ શક્ય ન હોય તો ચિઠ્ઠીની અંદર તમે લખી શકો, ડાયરીમાં લખી શકો છો કે આ તે જે કર્યું એ મને ઉચિત લાગેલું નથી. આટલું શાંતિ નોંધ કરી રાખો અને વર્ષના અંતે ડાયરી આપવાની. આવું કંઈક સુજે જીતુભાઈ? એવી ક્ષણો પેદા નથી થતી. હા, એવી ક્ષણો એવી એક સેકન્ડ પણ પેદા નથી થતી. એટલે ભૂલ થતી જ નથી એમ. ભૂલ થાય છે પણ ભૂલને સુધારવાની એક ક્ષણ પેદા. મારે ભૂલને સુધારવાની ક્યાં વાત આવી? ખાલી નોંધ કહું છું. ડાયરી અંદર નોંધ કરો. મારે સંભળાવવું નથી કે સજા કરવી નથી. બહુ તો મારા મનનો ખળબડાટ શાંત નથી થતો, અંદરમાં ઉકળાટ ઉભો થાય, એ શમી જાય એના માટે ડાયરીની અંદર લખી લો કે આ તારીખ લખી દીધી, આ જે તે કરેલું હતું એ મને ઉચિત લાગેલું નથી. તું બધાની વચ્ચે આ રીતે મને સંભળાવવાનું કામ કર્યું, મને યોગ્ય લાગ્યું નથી. બસ આટલું તમે લખી ડાયરી પેક કરી દો. આવું યાદ આવે એટલે પ્રભાવના કરાવું. ડાયરીની પ્રભાવના ગોઠવું ભાઈ. હા, તો આજે જે છે ને હરીશભાઈ ના દીકરાના જન્મદિવસ નિમિત્તે પ્રભાવના છે, સંઘ પૂજન. તેમને ઈશારો કરી દઉં ડાયરીની પ્રભાવના કરે. ભાઈ શાંતિથી નોંધ રાખવી અને નોંધ અવસરે પ્રસન્ન હોય ત્યારે એના હાથમાં આપવી. આટલી ધીરજ ટકે. જો ફરીથી એક વાત કહી દઉં, તમારે જો દીક્ષા લઈ લેવી હોય તો કઈ પ્રશ્ન નથી આ પ્રોસિજરની. જો દીક્ષા જ લઈ લેવી હોય તમારે તો આ પ્રોસિજરમાંથી પસાર થવાની જરૂરત નથી. પણ જો સંસારમાં રહેવું જ હોય તો પાણીમાં રહેવું ને મગરની સાથે વેર બાંધવું એવું ન બને એના માટે અને જેટલો સમય સંસારમાં પસાર કરો એ શાંતિથી, સમાધિપૂર્વક, સ્વસ્થતાપૂર્વક તમે પસાર કરી શકો અને પરસ્પર એકબીજાને સમજવા દ્વારા ધર્મ આરાધનાની અંદર સહયોગ આપવાની અંદર ગોઠવાઈ શકો એના માટે આ પ્રપોઝલ તમારી સમક્ષ મૂકું છું. ભાઈ છોડવો છે કે સંસારમાં શાંતિથી સમાધિથી રહેવું છે? સંજયભાઈ, આમ તો શાસ્ત્રકાર તો એક જ વિકલ્પ કે છે કે ગટર હોય ને એને સુધારવાનું કામ કરો એ શક્ય છે કે ગટરને છોડવાનું કામ કરો તો સફળતા મળે. આમ આઈકી તો જોરદાર છે બધાના.
ખાલી મેં વાત ગટરની કરી અને ક્લિક થઈ ગયું તમને, કે સંસાર આખો એ ગટર જેવો છે, એને સુધારવા જાવ તો સુધરે તેવી શક્યતા નથી. એના માટે એક જ વિકલ્પ છે, કયો? છોડવાનો. એ છોડવાનો વિકલ્પ જેણે લીધો એ સુખી થઈ ગયા અને સદગુણી બની સદગતિના માધ્યમથી પરમ ગતિઓ મોક્ષ એના માર્ગે પૂરપાટ આગળ વધવાનું કામ કરવામાં સાધનામાં એ જોડાઈ ગયેલા છે. તમે તમારી જાતને ખાલી શાસ્ત્રનો અભ્યાસ પણ કરેલો હોય, શાસ્ત્રના દ્રષ્ટાંતો પણ વાંચેલા, એના ઉપર પણ ડોકિયું કરો ને તો ખ્યાલ આવી જાય. ઇન્દ્ર જેવાના સંસાર એ પણ સલામત નથી. નહીં ખ્યાલ આવ્યો શું કહેવા માંગુ છું? દેવલોકની અંદર નાટક ચાલતું હોય અને ઇન્દ્રાસન ઉપર બેસેલો હોય, બાજુમાં ઇન્દ્રાણી ગોઠવાયેલી, નાટક જોવાની અંદર મશગુલ થઈ ગયા હોય અને ત્યાં નાટક એટલે કરોડો વર્ષ સુધી તો નાટક એનો ઇન્ટરવેલ આવે, કરોડો વર્ષ પછી, અને ઇન્ટરવેલ પછી પાછો સેકન્ડ પાર્ટ શરૂ થાય, કરોડો વર્ષ સુધી પાછું નાટક આગળ ચાલે અને નાટક જોવાની અંદર મશગુલ થઈ ગયેલો ઇન્દ્ર 6 મહિના 12 મહિના 2 5 10 વર્ષ ક્યાં પસાર થઈ ગયા ખબર ન પડે. અચાનક બાજુમાં નજર જાય અને જુએ તો ઇન્દ્રાણી ગાયબ. પોતે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોઈએ ક્યાં અત્યારે ગઈ છે, કોની પાસે ગયેલી છે. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે પણ અવધિ જ્ઞાન એની સર્ચ લાઇટની અંદર પણ ઇન્દ્રાણી એની શોધ ઇન્દ્ર મહારાજ કરી શકે નહીં. નાટકની અંદર પાઠ ભજવનારા યંત્ર વગેરે હલકા દેવો એની કળા વગેરે જોઈ, એની છટા વગેરે જોઈને એમાં આસક્ત થયેલી ઇન્દ્રાણી એને ઈશારો કરે અને એને લઈ અને કૃષ્ણ રાજીની અંદર છુપાઈ જાય. 5મા દેવલોક સુધી કૃષ્ણ રાજી ફેલાયેલી છે અને કૃષ્ણ રાજી એટલે કે જ્યાં એકાંતે માત્ર અંધકાર હોય, પ્રકાશ એનું કિરણ પણ અંદર ઘૂસી શકે નહીં એવો ગાઢ અંધકાર, અને એ અંધકાર જ્યાં ચારે બાજુ ફેલાયેલો છે 5મા દેવલોક પાસે, અને ત્યાં પેલો હલકો દેવ, નોકર ચાકર વગેરે દેવ, અભિયોગિક દેવ જેને કહેવામાં આવે, અથવા તો કિલ્વિશિક દેવ જે દેવલોકની સાફ સફાઈ કરનાર કારીગર તરીકે, એ સફાઈ કામદાર તરીકેનો રોલ ભજવનાર દેવલોકની અંદર, એમાં એ નાટક કરતો હોય ને એમાં આસક્ત થયેલી ઇન્દ્રાણી, ઇન્દ્ર જેવું પાત્ર પોતાને ઉત્તમ કક્ષાનું મળવા છતાં પણ ઈશ્ક ન જુએ જાત કજાત, એ ન્યાય ત્યાં પણ લાગુ પડે દેવલોકની અંદર. અને ઇન્દ્રાણી એ કિલ્બિશિક દેવ કે અભિયોગિક દેવ, નોકર ચાકર દેવ નાટક કરેની છટા જોઈને એમાં આસક્ત થાય અને સિદ્ધિ કૃષ્ણ રાજીની અંદર એ દેવને લઈને છુપાઈ જાય. ઇન્દ્ર પોતે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે કૃષ્ણ રાજીની અંદર ક્યાં ઇન્દ્રાણી છે એ દેખાય નહીં. અવધિ જ્ઞાન પણ જ્યાં ઝાંખું પડી જાય એવી કૃષ્ણ રાજી 5મા દેવલોક પાસે આવેલી, ચારે બાજુ 14 રાજલોકની અંદર પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ ફેરવે પણ ક્યાંય મળે નહીં. એટલે ઇન્દ્ર સમજી જાય કે આ ક્યાં ઘૂસેલી છે. આતંકવાદી ક્યાંય ન મળતા એટલે સમજી જાય ને ભારત સરકાર કે આ કાશ્મીરની ખીણની અંદર છુપાઈ ગયેલ છે, ખીણની અંદર જંગલમાં ને ગુફાની અંદર છુપાઈ ગયેલ છે. ઇન્દ્ર મહારાજને ખ્યાલ આવે ને પોતાના લશ્કરને કામે લગાડે, લશ્કરના સૈનિકો દેવ જે છે બધાને કામે લગાડે, કૃષ્ણ રાજીમાં ઘૂસો અને ઇન્દ્રાણીને તમે લઈને આવો. 6 મહિના સુધી કૃષ્ણ રાજીની અંદર ઇન્દ્ર મહારાજની સેના ઇન્દ્રાણીને ગોતવા માટે નીકળે છતાં પણ અસંખ્ય યોજન એની એ કૃષ્ણ રાજી એમાંથી ઇન્દ્રાણીને શોધી શકે નહીં અને લશ્કર વિલે મોડે પાછું આવે. ઇન્દ્ર મહારાજ આપની આજ્ઞાનું પાલન કરવા છતાં એનું પરિણામ અમે મેળવી શક્યા નથી, અમને ક્ષમા કરજો. અને એ વખતે ઇન્દ્ર મહારાજનો ગુસ્સો આસમાને પહોંચે અને ખુદ ઇન્દ્ર મહારાજ અવધિ જ્ઞાન જેનું પાવરફુલ છે એવા ઇન્દ્ર મહારાજ પોતે કૃષ્ણ રાજીની અંદર ઇન્દ્રાણીને ગોતવા માટે નીકળે, શોધવા માટે નીકળે. અને મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના કાશ્મીરની ખીણમાં છુપાયેલા આતંકવાદી છે ને આ 6 મહિના થયા છતાં પકડાતા નથી. એવી સ્થિતિની અંદર ઇન્દ્ર મહારાજ ગોઠવાઈ જાય
ચારે બાજુ દોડધામ ઇન્દ્રાણી કરતી હોય, ઇન્દ્ર આવે છે નજીકમાં, ખ્યાલ આવી જાય, પણ એના હાથની અંદર લાગે નહીં. 6 મહિનાના અંતે માંડ ઇન્દ્રના હાથમાં ઇન્દ્રાણી આવે અને ધોલાઈ પીટાઈ કરે તો રિઝલ્ટ પાછું શું આવે વિનીતભાઈ? પાછું રિઝલ્ટ શું આવે? બીજી વાર ભાગી જાય. નિયમ જે હું શું કહેવા માંગુ છું, ઇન્દ્રનો સંસાર એ પણ સુધરતો નથી, સુધરે તેમ નથી. ચક્રવર્તીઓના સંસાર એ પણ સુધરે તેવા નથી હોતા. ચક્રવર્તી બ્રહ્મદત્ત, એને એક બ્રાહ્મણનો છોકરો ગિલોડમાં કાંકરી ભરાવી સનન કરતી 2 કાંકરી છોડી અને આંધળો બનાવે. બ્રહ્મદત્ત ચક્રવર્તીને 16,000 દેવતા સેવામાં છતાં પણ એને બચાવી શકે નહીં, આંધળો થતા અટકાવી શકે નહીં. એવી સ્થિતિમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી ગોઠવાયેલા છે. પાછલા વર્ષો અંધ અવસ્થાની અંદર આંખ વગરની સ્થિતિમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પસાર કરેલા છે. શુભમ ચક્રવર્તી 6 ખંડ મળ્યા પછી નવા બીજા 6 ખંડ જીતવા નીકળે અને 16,000 દેવતા એકી સાથે પાલખી છોડે. લવણ સમુદ્રની અંદર પાલખી પડે, લવણ સમુદ્રના તળિયે પાલખી જઈને અટકી જાય, પણ શુભમ એનો આત્મા ઠેઠ 7મી નરકની અંદર ફેંકાઈ જાય. આ બધી વાત જાણ્યા પછી ચક્રવર્તીઓના સંસાર એ પણ સલામત નથી, એ પણ સુધરે તેવા નથી. તો તમારો સંસાર સલામત રહી કે સુધરી જ જાય એ વાતમાં કોઈ માલ નથી. વિઝન આપણું જેટલું ક્લિયર હોય, અને નંબર 2, ગટરને છોડવાનો વિકલ્પ જ અજમાવવા જેવો છે, પરંતુ એવું સત્વ ન હોય, એટલો ઉત્સાહ જાગતો ન હોય, અને સંસારમાં જ રહેવું પડે તેવા પ્રકારની જવાબદારી વગેરે તમારા માથે ગોઠવાયેલી હોય, એવી સિચ્યુએશનની અંદર સંસારમાં જ્યાં સુધી તમે રહેલા છો ત્યાં સુધી સમાધિપૂર્વક, સ્વસ્થતાપૂર્વક સાધનામય તમારું જીવન જાય. સંકલેશની હોળી ભૂલે ચૂકે પણ મારે પ્રગટાવી નથી, એવા પ્રકારનો અંદરમાં સંકલ્પ કરવો હોય તો ઘરના સભ્યો જે ભૂલ કરનારા હોય એના પ્રત્યે સંભળાવવાનો અભિગમ નહીં, પણ સમજાવવાનો અભિગમ અપનાવવાનો છે. સજા કરવાનો અભિગમ નહીં, પણ સુધારવાનો અભિગમ અપનાવવાનો છે. અને કદાચ તમે રહી શકતા ન હોય કીધા વગર, અને અંદરમાં અજંપો આવે, ચેન પડે નહીં, તો તમે ડાયરીની અંદર લખી લો, અને જ્યારે સામેનું પાત્ર પ્રસન્ન હોય ત્યારે ડાયરી એના હાથમાં આપજો વાંચવા માટે. શક્ય છે એ વખતે પ્રસન્નતાના કારણે, અને તમે કટોકટીનો સમય સાચવી લીધો, કટોકટીની પળ પસાર થવા દીધી, અને એવી તમારી ધીરજના કારણે તમારું પુણ્ય ઉદયમાં આવવા માંગતું હોય, તો શાંતિથી અલ્પ શબ્દની અંદર તમે એની ભૂલની નોંધ એમને વંચાવો, તો સુધરવા માટે સામેનું પાત્ર તૈયાર થાય તેવી શક્યતા ઊભી છે. પણ ભૂલ કરે એ જ વખતે તમે ટોકવાનું કામ કરો, એ જ વખતે ઠોકવાનું કામ કરો, રિઝલ્ટ શું આવે? ભડકો થવા સિવાય બીજું કંઈ આવે નહીં. શિયાળામાં છે ને સવારે ભડકું ખાવ તો વાંધો નહીં, પણ ભડકા કરો એનો વાંધો ઘણો મોટો છે. હા, આ ભડકા આપણે કરવા નથી, અને એના માટે નાનકડી ભાષા નાની ડાયરી રાખી એની અંદર નોંધ કરવી છે. જરૂર પડે એમને બતાવવાની, એ પ્રસન્ન હોય ત્યારે બતાવીને એવી ભૂલ રિપીટ ન થાય, તમારી સમાધિ ભવિષ્યમાં વેરવિખેર થાય નહીં. અને નંબર 2 ની ભૂલ દેખાડો ત્યારે નીચે અડધું વાક્ય લખજો, મારી પણ કોઈ ભૂલ તને યાદ આવે તો ખુશીથી જણાવજે. અશોકભાઈ, એની ભૂલ લખ્યા પછી નીચે અડધી લાઈન, મારી પણ કોઈ ભૂલ તને યાદ આવે, તને દેખાય તો જણાવજે. આવા પ્રકારનો પ્રયત્ન કર્યો કે નથી કર્યો? હા, શું વાત કરો છો? એટલે તમે કાયમ માટે સામેની વ્યક્તિને આરોપીના પાંજરામાં જ ગોઠવવા માંગો છો. એ મારા જીવનમાં માત્ર દોષ જ દેખે, મારા જીવનમાં નબળું જ દેખે, સારું ન જ જુએ. આ જ મેન્ટાલિટી સામા પાત્ર માટે તમે પકડેલી હશે તો એમની સાથે શાંતિથી સમાધિપૂર્વક જીવન પસાર થશે કઈ રીતે? ધર્મ આરાધનાની અંદર ઉત્સાહને ઉમંગ આવશે કઈ રીતે? આત્મકલ્યાણ કરવાનો સંકલ્પ જાગશે કઈ રીતે? એવરીવેર
ધેર ઇઝ ક્વેશ્ચન માર્ક. આવું ન બને તમારા જીવનમાં. માટે ભૂલ હોય તો ઓન ધ સ્પોટ કહેવાના બદલે ગમ ખાઈ જઈએ. ગઈકાલે વાત કરી હતી, કમ ખાના ગમ ખાના ઓર ભૂલ જાના. તો કદાચ ભૂલી શકતા ન હો તો ડાયરીમાં લખી અને જ્યારે સામેનું પાત્ર પ્રસન્ન હોય ત્યારે પ્રેમથી એને વંચાવીએ. અને મારી પણ ભૂલ હોય તો તું જણાવજે કહો, એટલે સામેની વ્યક્તિ સમજી જાય કે મને આ સંભળાવવા માટે નહીં પણ સુધારવા માટેનો આ પ્રયત્ન છે. અને ખરેખર આ મારી ભૂલ થઈ હતી બધા સગાવાળાની હાજરીની અંદર. તમને સમજણ ન પડે બેવાનગીથી આ હું બોલી ગઈ એ બરાબર નતું, મારા દ્વારા આ કામ ખોટું થયું, એ પણ એને ગિલ્ટી ફીલ થાય, સમજવાનો મોકો મળે, સુધરવાનો અવકાશ મળે અને એવી ભૂલ રિપીટ થાય નહીં એના જીવનની અંદર. એવા પ્રકારના ભાવથી યોગ્ય પ્રયત્ન આપણે કરવાની જરૂરત છે. પિતાજી ગંભીરતાથી પોતાના પુત્ર અને પુત્રવધુ બંનેના હાથમાં ડાયરી આપીને વાત કરે છે. ક્યારેય પણ ફાઇલિંગ તો આ ઘરમાં કરવાનું નથી જ. એકબીજાની ભૂલ દેખાડીને એની અંદર પેટ્રોલ નાખવાનું કામ, ભૂલ દેખાડવા રૂપી આગ, અને એ આગની અંદર પાછું જૂનો ભૂતકાળ યાદ કરાવી પેટ્રોલ નાખીને ભડકા વધારવાનું કામ ભૂલે ચૂકે થાય નહીં અને સમાધિપૂર્વક તમારું જીવન પસાર થાય એના માટે આ ડાયરી આપું છું. વર્ષના અંતે ડાયરી અરસપરસ બદલાવાનું કામ કરજો, વાંચજો અને જેટલું સુધારવા જેવું લાગે, સુધારવાનું શક્ય હોય એટલું સુધારતા જજો તો તમારી આખી જિંદગી બહુ સ્વસ્થતાપૂર્વક સમાધિપૂર્વક પસાર થશે. આવી વાત પિતાજી પોતાના દીકરાને અને પુત્ર વધુને કરે છે. બંને નોટને લઈ લે છે, નોટ પેન લે છે અને પતિ પોતાના કામની અંદર ગોઠવાયેલ છે, પત્ની પોતાના કામમાં ઘરના કામકાજમાં ગોઠવાયેલ છે, દીકરો ઓફિસના કામકાજમાં ગોઠવાયેલ છે. પત્ની જ્યારે ફ્રી હોય ત્યારે યાદ કરે કે ભાઈ આજના આખા દિવસમાં કઈ ભૂલ થઈ હતી એમની. યાદ આવે તો ટપકા, યાદ ના આવે તો જવા દે. એમ કરતા કરતા વરસ તો ક્યાં પૂરું થઈ જાય ખબર પડતી નથી. આ ચોમાસાના 4 થી 5 મહિના આયલા ગયા મારા અહીંયા, ખબર પડતી નથી ક્યાં 5 મહિના નીકળી ગયા. વરસ આખું પૂરું થઈ ગયું. લગ્ન તિથિ આવે છે ને એ વખતે પિતાજી યાદ કરાવે છે પોતાના પુત્ર અને પુત્રવધુ બંનેને કે પેલી ડાયરી તમે લેતા આવો. 2 જણા ડાયરી લાવવાનું કામ કરે છે. બંને પોતાના બેડરૂમમાંથી પોતાના ખાનામાં રાખેલી હતી. ડાયરી પરસ્પર એકબીજાને આપી દો અને અલગ અલગ રૂમમાં બેસીને ડાયરી વાંચવાનું કામ કરો. આવું તો તમને ક્યારે આમ સૂજે કે ન સૂજે એમ પૂછું છું. ટાઈમ જ ક્યાં છે એમ? અરે તમારે વધુ પડતો ટાઈમ સંકલેશમાં, ખોટા વિચાર કરવાની અંદર અને આની આરે ક્યાં પનારો પડ્યો આવો વિચાર કરીને ઢગલાબંધ પાપ કર્મ બાંધવાની અંદર ફસાવું ન પડે એના માટેનો આ ઉપાય દેખાડું છું. સભાના પ્રતિનિધિ તરીકે મહેશભાઈ વાત કરી રહેલા છે. ટાઈમ જ ક્યાં છે? વધુ પડતો ટાઈમ સમાધિમાં પસાર થાય એના માટેનો આ ઉપાય તમને દેખાડું છું. દીકરાએ ડાયરી પત્નીની હાથમાંથી લઈને અલગ રૂમમાં પિતાજીએ મોકલો, એને વાંચવાની શરૂઆત કરે છે. આ દિવસે તમે ઇસ્ત્રી કરવાની મારા દ્વારા ભૂલાઈ ગઈ હતી અને મારા ઉપર ગુસ્સો કર્યો હતો ત્યારે મને ખોટું લાગી ગયું હતું. હવે આવો ગુસ્સો બીજી વાર ન કરો તો સારું. મારે વર્ષી તપનું બેસણું હતું ને બેસણાના દિવસે આગલા દિવસના ઉપવાસની અશક્તિના કારણે સમયસર રસોઈ એ શરૂ મેં ન કરી અને એના કારણે તમને થોડું લેટ થયું ને તમે એ વખતે મારા ઉપર ફાયરિંગ કરેલું હતું પણ મારો વિચાર નતો કર્યો કે ઉપવાસના કારણે અશક્તિ લાગી હશે તો એમાં 10 મિનિટ લેટ થયું તો શું વાંધો. આ વિચાર મારો તમે કર્યો નહીં, બસ માત્ર તમે તમારા સ્વાર્થને જ યાદ કર્યો. મને અઠ્ઠાઈ કરી હતી એની અંદર સાતા પૂછી નહીં એનું મને ખોટું લાગેલું છે. જે જે યાદ આવ્યું પત્નીને બધું ડાયરીની અંદર નોંધેલું હતું. પતિના હાથમાં ડાયરી આવે છે ને વાંચે છે, જુએ છે, વાત બરાબર છે, આટલી બધી મારી ઘણી બધી ભૂલ છે, હવે આ ભૂલ રિપીટ ન થાય એની હું કાળજી રાખીશ. વાંચતા વાંચતા સંકલ્પ કરે છે અને આ બાજુ પત્નીએ પતિએ આપેલી ડાયરી ખોલી અને વાંચે છે. પેલું પાનું કોરું, પાનું ઉથલાવે, બીજું પાનું કોરું,
એક પછી એક બધા પાના ઉથલાવ્યા, એકો એક પાના કોરા. ધનેશભાઈ, માત્ર છેલ્લા પાના ઉપર લખેલું હતું, હરીશભાઈ, હું તને એટલો ચાહું છું જેના કારણે તારી એક પણ ભૂલ મને દેખાતી નથી, અને ક્યારેક તારી ભૂલ દેખાય તો મને યાદ રહી નથી, યાદ રાખવા જેવું લાગ્યું પણ નથી, માટે ડાયરી આખી કોરી રાખેલી છે. છેલ્લા પાના ઉપર આ નોટ ડાઉન પોતાના પતિએ કરેલી વાંચી અને દડ 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 પત્નીની આંખમાંથી આંસુ નીકળે છે. આપણે બીજાની ભૂલ એને જ યાદ રાખવાનું કામ. બીજાની ભૂલ ભૂલ કેમ લાગે છે? અમરભાઈ, સામેની વ્યક્તિની ભૂલ ભૂલ કેમ લાગે? તમને ચાનો કપ આપતા પત્નીના હાથમાંથી માનો કે કપ રકાબી છૂટી ગયા, તમે લેવામાં કદાચ મોડું કર્યું, અથવા એને આપવામાં ઉતાળ કરીને કપ રકાબી છૂટી ગયા ને પડી ગયા અને ટુકડા થઈ ગયા કપ રકાબીના. આ ઘટના બની ગઈ. હવે તમારો અભિગમ કયો? વિનીતભાઈ, અભિગમ કયો? એ વખતે મોઢામાંથી કયા શબ્દ નીકળશે? દુબઈથી લાવેલો કપ અને બેદરકારીના કારણે તોડી નાખો, ભાન નથી પડતી, ફાયરિંગ તરત જ સ્ટાર્ટ થઈ જાય. યાદ આવે છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પહેલા રાષ્ટ્રપતિ, સિગ્નેચર માટે હાથી દાંતની પેન રાખતા હતા. સ્પેશિયલ હાથી દાંતની પેન સિગ્નેચર કરવાની હોય ત્યારે, અને સિગ્નેચર કરવા માટે પાર્લામેન્ટથી કાગળી આવેલા હતા. એ ખરડો રાષ્ટ્રપતિ સહી કરે એટલે કાયદામાં ટ્રાન્સફર થઈ જાય. પોતાના માણસ પાસે, પીએ પાસે પેન માગી, પેન લાવ, અને પેન આપે. ફાઇલ વાંચવાની અંદર હતા એ વખતે પેન માગી, ઓલાએ પેન આપી, પણ ઓલાનું પણ ધ્યાન બીજેને, રાષ્ટ્રપતિનું ધ્યાન કાગળિયાની અંદર. એના કારણે ઓલાએ પેન આપી પણ હાથમાં પકડે એની પહેલા નીચે પડી ગઈ ને હાથી દાંતની પેન એટલે સમજી ગયા ને સંજયભાઈ, તૂટી ગઈ, ટુકડા થઈ ગયા. હવે તમારા કપડામાં રકાબીની કિંમત વધારે કે હાથી દાંતની પેનની કિંમત વધારે? ચંદ્રકાંતભાઈ, હાથી દાંતની પેન પડી ગઈ. અને નંબર 2, તમારી પોસ્ટ ઊંચી કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની પોસ્ટ ઊંચી? ભાઈ, પોસ્ટ ઘણી ઊંચી. તમારી પોસ્ટની કોઈ વેલ્યુ નથી, અને તમારા કપ રકાબી એની પણ કોઈ ઝાઝી કિંમત નથી. અહીંયા હાથી દાંતની પેનને રાષ્ટ્રપતિ, પાછા ભારતના પહેલા રાષ્ટ્રપતિ, આની ઊંચી પોસ્ટ પર ગોઠવાયેલા. અને એ વખતે રાજેન્દ્ર પ્રસાદના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે તે તો સમયસર પેન આપી હતી, પણ લેવામાં મને થોડું મોડું થયું, એના કારણે પેન નીચે પડી ગઈ છે, બીજી વાર હું ધ્યાન રાખીશ. જયેન્દ્રભાઈ, તે સમયસર આપી હતી પેન, પણ મેં લેવામાં મોડું કર્યું એટલે પેન પડી ગઈ, બીજી વાર હવે હું ધ્યાન રાખીશ. આ શબ્દ રાજેન્દ્ર પ્રસાદ એના મોઢામાંથી નીકળ્યા. વાત મારે કરવી છે કે ભારતની આટલી ઊંચી પોસ્ટ, રાષ્ટ્રપતિ કરતા તો ઊંચી પોસ્ટ દિર્ગેશભાઈ કોઈ બીજી પોસ્ટ ઊંચી નથી. અને આવી પોસ્ટ પર ગોઠવાયા પછી પોતાના પીએ, પર્સનલ આસિસ્ટન્ટ, એની પાસે પોતાની ભૂલ ન હોવા છતાં પણ ભૂલની ક્ષમા માગી શકે એવા પ્રકારની ધીરજ, એવા પ્રકારની સમજદારી, એવા પ્રકારનું ડાપણ, એનો ઉપયોગ કરવાની અંદર ઓન ધ સ્પોટ રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ ગોઠવાઈ ગયા. તમે ખાલી કપ રકાબી તૂટવા જેવી નાનકડી બાબતની અંદર, અથવા તો ઇસ્ત્રી કરવાનું કદાચ ભૂલાઈ ગયું, એ નાનકડી બાબતની અંદર તમે ઉકળી પડતા હો ત્યારે આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એનો પ્રસંગ જો યાદ રહેતો હોય તમને, મારે જેટલો સમજી રાખો, સામેની વ્યક્તિ પ્રત્યે પ્રેમ જેટલો વધારે તેટલી એની ભૂલ તમને ઓછી દેખાય. અને જેટલો પ્રેમ ઓછો, અલ્પેશભાઈ, સામેની વ્યક્તિ પ્રત્યે પ્રેમ જેટલો ઓછો એટલી એની ભૂલ તમને મોટી દેખાતી જાય, એની અનેક ભૂલો દેખાતી જાય, અને નાની ભૂલને પણ વિકરાળ બનાવવાની અંદર તમે ગોઠવાઈ જા. એમાં ભૂલ કારણ નથી, પણ હકીકતની અંદર સામેની વ્યક્તિ પ્રત્યે પ્રેમની કચાશ એ કારણ છે. સામેની વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ભરપૂર હોય
એના પ્રત્યે લાગણી અને વાત્સલ્ય ઉછળતા હોય તો એની ભૂલ આપણને ભૂલ રૂપે લાગે જ નહીં, ભૂલ નોંધ કરવા જેવી ન લાગે, અને ભૂલ યાદ પણ આપણને રહે નહીં, પણ લગભગ આપણે આપણી યાદદાસ્ત બીજાની ભૂલોને જ યાદ રાખવા માટે અનામત રાખી છે. આખા વર્ષની અંદર તમારા ધર્મપત્નીના સારા વ્યવહાર યાદ કેટલા રાખો, એની નોંધ કેટલી રાખો. આજે બેનો બધા ખુશ છે. ભાઈ તમે કેટલા એના સારા વ્યવહાર યાદ રાખવાનું કામ કેટલું કરો? નહીં? એટલે સારું કઈ કરતા જ નથી એમ? સારું ઘણું કરે છે અને તમે યાદ રાખતા નથી, એને કહેતા પણ નથી થેન્ક્સ એ લોટ, આવું પણ ક્યારેય બોલતા નથી. હવે વાત એટલી જ કરવી છે કે એના સારા કામ તમે જો યાદ નથી રાખતા તો એમના નબળા કામ યાદ રાખવાનો અધિકાર તમને કેટલો મળે? આનો જવાબ આપી દો. સારા કામ જો તમે એમના યાદ નથી રાખતા, ઘણા સારા કામ કરે છે એ તમે કબૂલો છો, અને છતાં તમે એને યાદ રાખતા નથી, તો ક્યારેક નબળા કામ થઈ જાય, ભૂલ થઈ જાય, અજાણતા કોઈક અપરાધ થઈ જાય તો એને યાદ રાખી અને સંભળાવવાનો, મેણા ટોણા મારવાનો અધિકાર તમને કેટલો મળે? આ તમને છે ને ઘરમાં કઈ રીતે રહેવું એની વિધિ શીખડાવવાનું કામ કરું છું. સમજાય ને? સામાયિક લેવાની વિધિ, પ્રતિક્રમણ કરવાની વિધિ એ કદાચ તમને હજી આવડતી હશે, પણ ઘરમાં કઈ રીતે રહેવું એની વિધિ કેટલાને આવડે એ બહુ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. અને આ રીતે જો રહેતા આવડે, એના કોઈ સત્કાર્ય મેં યાદ કરાવેલા નથી, તો એની ભૂલ યાદ કરાવવાનો મને કોઈ અધિકાર નથી. મારે ભૂલને ભૂલી જવી જોઈએ, ભૂલને અંદર પેટના પાતાળ કૂવામાં સમાવી દેવી જોઈએ. ક્યારેય પણ કોમેન્ટ કરવાનું કામ, એ બાબતને યાદ કરીને અનેકની વચ્ચે મારે એની આગળ કોમેન્ટ કરવી નથી. આ પ્રકારની સમજણ જેટલી તમારી પાસે આવે એટલી સ્વપરની સમાધિ ટકશે, અને એના જ કારણે ધર્મની આરાધના કરવામાં પણ એકબીજાને સાથ સહકાર આપી, આરાધના સાથે સાથે કરતા કરતા મેં મને રાજુલની જેમ અનેક ભાવ સુધી આરાધના સાથે કરી અને મોક્ષે પણ સાથે પહોંચવાનું કામ કરો. એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ.